પાદરાની ગીતાંજલિ વિદ્યાલય દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। સ્પોર્ટ માત્ર હાર જીત નક્કી નથી કરતું, પરંતુ વિદ્યાર્થીઓને ઘણા બધા જીવનલક્ષી પાઠો પણ શીખવાડતું હોય છે। તે ટીમવર્ક, ખેલદિલી, તંદુરસ્ત સ્પર્ધાના મૂલ્યો તો શીખવે જ છે, સાથે સાથે વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક અને સામાજિક જીવનના મૂલ્યો પણ શીખવતું હોય છે, જેને લઈ પાદરાની ગીતાંજલિ વિદ્યાલય દ્વારા સ્પોર્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ અંતિમ રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં વિદ્યાલયના સંચાલક હિરેન ગાંધી સાથે સ્પોર્ટ માટે જાણીતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં 400 ઉપરાંતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યાં તમામ રમતોના સમાવેશ સાથેના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જીતેલા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ગીતાંજલિ વિદ્યાલય દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, ત્યારે વર્ષ દરમિયાન અંતિમ તબક્કામાં પણ સ્પોર્ટ ડે ઉજવવામાં આવતો હોય છે। ત્યારે આજ રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ત્યારે ફ્લેગ માર્ચ સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જ્યારે જીતેલા જે વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓને છે તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે મહાનુભાવોનું ખાસ સ્વાગત પણ કરવામાં આવ્યું છે। ગીતાંજલિ વિદ્યાલય પાદરા તારીખ 4 જાન્યુઆરી 2024થી લઈને તારીખ 10 જાન્યુઆરી 2024 સુધી ગીતાંજલિ વિદ્યાલય પાદરાની અંદર સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર ગીતાંજલિ વિદ્યાલયના પ્રાઇમરી, મોન્ટેસરી, સિનિયર પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરીના તમામ વિદ્યાર્થીઓએ આ સ્પોર્ટ્સ મીટની અંદર અને સ્પોર્ટ્સ વીકની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું, જેની અંદર વિવિધ ઘણી રમતો, જેમાં રનિંગને લગતી ઘણી ખરી રમતો, ચાઇલ્ડ ફંડને લગતી ઘણી ખરી રમતો તથા કબડ્ડી છે, રસાખેંચ છે, જેમાં વાલી મિત્રોએ પણ ભાગ લીધેલો હતો, જેની અંદર શાળાના ટીચર્સો તથા બાળકોએ ખૂબ મહેનત કરી અને સારામાં સારા પરિણામ મેળવેલા હતા। આશરે 74 જેટલી ગેમની અંદર વિવિધ 405 વિદ્યાર્થીઓએ મેડલ મેળવેલા છે, જેમાં સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલા હતા। તો આવા સફળ પ્રોગ્રામનું આયોજન ગીતાંજલિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલું છે।